નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 879મો વેબિનાર છે. વેબિનાર નંબર 879, 879મો વેબિનાર. આજે હું ડૉક્ટર કે.ડી. મિતિલિયા નસ્યકર્મ માટે વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. નસ્યકર્મ પંચકર્મનો એક ભાગ છે. હવે નસ્ય એટલે ઘન, પ્રવાહી કે વાયુ દ્રવ્ય નાકના નસકોરા મારફતે ગ્રહણ કરવું. નસ્ય પંચકર્મનો એક ભાગ છે. બીજું, નસ્ય માટે ઘી, તેલ, વનસ્પતિનો સ્વરસ, વનસ્પતિનો પાવડર અથવા તો બાષ્પ સ્વરૂપે, નાશ સ્વરૂપે પણ જે વાયુ સ્વરૂપે પણ ગ્રહણ કરવામાં આવે છે. અને નસ્યનું ખાસ મહત્ત્વ છે પંચકર્મમાં. અને ઉર્ધ્વજત્રુના રોગો હોય છે એની સારવાર માટે ફેફસાથી ઉપરના એટલે ફેફસાના જે હોય કોરોના જેવા રોગો થયા હોય, ફેફસાના ન્યુમોનિયા હોય, કે કફ ઉધરસ થઈ ગયું હોય, શ્વાસ હોય, શિરસુળ હોય, આધાશીશી, કાનમાં તકલીફ હોય, નાકમાં ફોડકી હોય, નસકોરી ફૂટવી હોય, એટલે નસ્યકર્મ છે એમાં ઘણી બધી વનસ્પતિઓ વપરાતી હોય છે. અને પછીનો ફોટોગ્રાફ, ફોટોગ્રાફમાં આપ જુઓ છો વચા. તો વચના મૂળિયાનો જે મૂળી છે એનું નસ્ય થઈ શકે છે. અને એના પાનનો પણ નસ્ય થઈ છે. પાનમાં પણ સુગંધ હોય છે એટલે પાનનો સ્વરસ પણ વાપરી શકાય છે. અને નસ્યના કેટલાક પ્રકારો હોય છે. પછીનો ફોટોગ્રાફ, નસ્યકર્મ માટે વપરાતી વનસ્પતિઓ. જો નસ્યકર્મ એટલે કે નાક વાટે ગ્રહણ કરવું, ઘન, પ્રવાહી કે વાયુ. તો નસ્યના કેટલાક પ્રકારો છે. શિરો વિરેચક નસ્ય, પતિમર્શ નસ્ય, પદ્યમન નસ્ય એટલે કે પાવડર સ્વરૂપે કોઈ ગ્રહણ કરવાનું હોય, જેમ કે છીકણી હોય, અથવા છીકણી જેમ આપણે પાવડર સૂંઘવાનો હોય તો એને પદ્યમન નસ્ય કહેવાય. પછી ધૂમ્ર નસ્ય એટલે કે ધુમાડો ગ્રહણ કરવાનો હોય, જેમ કે આપણે નાશ લેતો હોય તો નાશનો જે વેપોરાઇઝર વડે જે વરાળ નીકળતી હોય, વરાળ આપણે નાક વાટે ગ્રહણ કરતા હોય તો એને ધૂમ્ર નસ્ય કહી શકાય છે. અવપીડન નસ્ય એટલે કે સ્વરસ કાઢીને નસ્ય લેવાતું હોય છે. અને નસ્ય સ્વરૂપે ઘણા બધા દ્રવ્યો વપરાતા હોય છે આયુર્વેદમાં. અને જે નસ્યકર્મ કોણે કરવું અને નસ્યકર્મ કોણે ન કરવું એના ગ્રંથોમાં પણ વિવરણ છે. એટલે વેદરાજની સૂચના મુજબ નસ્ય કર્મ થઈ શકે છે. અમુક નસ્ય નિર્દોષ હોય છે. નસ્ય માટે અલગ અલગ ઘી, તેલ ને અલગ અલગ જે ઔષધિ દ્રવ્યો હોય છે. કેટલાક શાસ્ત્રોક્ત તેલ પણ હોય છે, જેમ કે અણુ તેલ, સળબિંદુ તેલ. કેટલાક ઘૃત હોય છે એનું પણ નસ્ય હોય છે. પંચગવ્ય ઘૃત, બ્રાહ્મી ઘૃત, પછી એ રીતનું પણ નસ્ય હોય છે. સિંધવ અને પાણી એ પણના ટીપા પણ સિંધવ પાણીમાં કાલવી અને એ પણ નસ્ય સ્વરૂપે લઈ શકાય છે. ફૂલાવેલ ફટકડી અને પાણી એ પણ નસ્ય સ્વરૂપે લેવાતું હોય છે. અને બાકી નસ્ય એટલે ઘીનું નસ્ય લેવાતું હોય, દૂધનું નસ્ય લેવાતું હોય છે. તો એ રીતનું નસ્ય છે અલગ અલગ લેવાતા હોય છે. અને નસ્ય તરીકે જે વપરાતા જે દ્રવ્યો છે એ ઘણા બધા છે. આ જે નસ્યકર્મ માટે વપરાતી વનસ્પતિ, આ લેખ છે મારો આયુષ્માન, એક મેગેઝિન આવતું ત્રિમાસિક, ભોપાલથી પ્રકાશિત થતું હતું. તો એમાં મારો 2 પાનાનો લેખ પ્રકાશિત થયેલ છે. એટલે નસ્યકર્મ કોણે કરવું, કોણે ન કરવું, કયા રોગમાં કરવું એ બધું વેદરાજ નક્કી કરતા હોય છે. કયા સમયે કરવું, સવારે કરવું, બપોરે કરવું, રાત્રે કરવું. એ અમુક
ઉગ્ર હોય છે, જેમ કે અણુ તેલ છે એ પ્રમાણમાં એનું નશ્ય થોડુંક ઉગ્ર હોય, એટલે મોટાભાગે તો એ સવારે 9 વાગ્યા પહેલાં કરવામાં આવતું હોય છે. સળબિંદુ તેલ પ્રમાણમાં થોડુંક સારું હોય છે, એટલે કે એટલું ઉગ્ર નથી હોતું. બાકી ઘણા બધા અમુક ઉગ્ર હોય છે, શિરોવિરેચક કહેવાય છે. એટલે અંઘેડો હોય, સરગવો હોય, કાયફળની છાલ હોય, તો અમુક એવા જે ઉગ્ર હોય છે, અમુક એવા માઇલ્ડ હોય છે. જેમ કે દૂધનું નશ્ય લીધું હોય તો એ એકદમ માઇલ્ડ ગણી શકાય. તો એ રીતનું છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ નશ્ય માટે જે વપરાતી બધી વનસ્પતિઓ છે, એમાં તો આમાં થોડીક જ લીધી છે, પણ આજે આ વેબિનારમાં ઘણી બધી વનસ્પતિઓ છે એનું નશ્ય વિશે ચર્ચા થઈ છે. પછીનો ફોટોગ્રાફ આ છે વચા એકોરસ કેલેમસ. હવે આ વજનું જે ચૂર્ણ હોય છે એ ચૂર્ણ છે થોડુંક સુગંધિત હોય છે અને થોડુંક શિરોવિરેચક પણ હોય છે. વચા એટલે વજનું ચૂર્ણ છીકણીની જેમ પણ સૂંઘીને લઈ શકાય છે. યાદશક્તિ વધારે છે વચ. માનસિક રોગોની સારવાર માટે પણ ઉપયોગી છે. એટલે વજનું જે ચૂર્ણ હોય છે, ઘોડાવજ પણ કહે છે, તો સુગંધિત હોય છે અને નાની માત્રામાં પાણીમાં કાલવી અને 2 ટીપા લઈ શકાય છે અને ચીકણી સ્વરૂપે પણ એ સૂંઘી શકાય છે. એટલે સુગંધિત દ્રવ્ય છે, એટલે શિરોવિરેચક તરીકે ઉપયોગી છે. માનસિક રોગોની સારવાર માટે પણ વજનું ચૂર્ણ અથવા તો એનું પ્રવાહી લિક્વિડ બનાવી અને વચા, સંસ્કૃત નામ વચા છે, એકોરસ કેલેમસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે એના મૂળિયા સુગંધિત હોય, પાનમાં પણ સુગંધ હોય, એટલે પાનનો સ્વરસ પણ અવપીડન નશ્ય તરીકે વાપરી શકાય છે. અને બાકી ધૂમ્ર નશ્ય તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાહ્મી અને મંડુકપર્ણી કહે છે. સેન્ટેલા એશિયાટિકા, હાઇડ્રોકોટિલ એશિયાટિકા. આ એપિએસી કુળની વનસ્પતિ છે. આના જે પાન હોય છે કિડની આકારના, આમ જોઈએ તો મગજ જેવા હોય છે, મગજ આકારના. તો આ પણ એક યાદશક્તિ વધારવા માટે વપરાય છે. બ્રાહ્મી ગુત બનાવવા માટે આ મંડુકપર્ણી વપરાય, અથવા તો કેટલાક લોકો જલબ્રાહ્મી પણ વાપરતા હોય છે. તો માનસિક રોગોની સારવાર માટે આ બ્રાહ્મીનો સ્વરસ અથવા તો બ્રાહ્મીનો સ્વરસને ઘીમાં સિદ્ધ કરીને બ્રાહ્મી ગુત બનાવવામાં આવશે. એ પણ નશ્ય તરીકે વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે જલબ્રાહ્મી, બકોપા મોનિએરા. તો જલબ્રાહ્મી છે પાણીમાં થાય છે અને કડવી નેવરી પણ કહે છે. આ બ્રેન ટોનિક તરીકે ઉપયોગી છે અને આનો સ્વરસ એ પણ માનસિક રોગોની સારવારમાં નશ્ય તરીકે વપરાતો હોય છે. જલબ્રાહ્મી, કડવી નેવરી સરસ માંસલ હોય છે. આના એટલે કે જલજ વિસ્તાર હોય, ખાડા ખાબોચિયા ભરાયેલા હોય, ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે અને પાન માંસલ હોય છે. એટલે એનો વ્યવસ્થિત એના પંચાંગને વ્યવસ્થિત પાનને ધોઈ અને એમાંથી રસ કાઢી અને જે બંને નસકોરામાં 2 ટીપા કે અથવા તો એનો ડોઝ હોય છે એ વેદરાજ નક્કી કરતા હોય છે કેટલા ટીપા પાડવા, અથવા નશ્યના પ્રકાર મુજબ એનો ડોઝ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હળે, ટર્મિનેલિયા ચેબ્યુલા. તો હળે પણ ખાસ કરીને નશ્ય તરીકે વપરાતું હોય છે. હળેનો બાલહળે અથવા હળેનો ઘસારો છે, અને ખાસ કરીને નસકોરી ફૂટતી હોય તો પણ એ ઉપયોગી થઈ શકે છે, કેમ કે આમાં ટેનિન આવેલું હોય છે અને ટેનિન છે એ રક્ત સ્તંભક છે. એટલે આનું નશ્ય ખાસ એ નાકમાંથી લોહી નીકળતું હોય તો ઉપયોગી થઈ શકે.
પછીનો ફોટોગ્રાફ છે બેહડા. તો બેહડાના ફળનું છાલ છે એ પણ નસ્ય માટે વપરાતું હોય છે. અને કેટલાક લોકો બેહડાના જે મીંજ હોય છે એમાં તેલ કાઢે છે અને એ પણ નસ્ય તરીકે વાપરતા હોય છે. પણ બેહડાનું ફળની છાલનું ચૂર્ણ કરી અને સૂંઘીને અથવા પાણીમાં કાલવીને એનું નસ્ય બની શકે છે. તો આ એક અને બાકી તો ત્રિફલા બનાવવામાં તો વપરાય જ છે હળે, બેહડા ને આમળા. તો આ ત્રણેયનું મિશ્ર એટલે ત્રિફલાનું પાણી છે એ પણ નસ્ય તરીકે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા. ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આમળાના જે ફળ છે ત્રણેય વનસ્પતિઓ છે હળે, બેહડા ને આમળા. તો ત્રણેય વનસ્પતિઓના જે ફળનું મિશ્ર ચૂર્ણ એટલે ત્રિફલા ચૂર્ણ, એનું રેશિયો અલગ અલગ હોય છે. સમાન હોય, એક 1:3 હોય અથવા 1:2:4 પણ હોઈ શકે છે. એટલે રેશિયો અલગ અલગ હોય છે ત્રિફલા ચૂર્ણ બનાવવામાં. અને આનો સ્વરસ પણ નસ્ય તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો. એજાડીરાક્ટા ઇન્ડિકા. હવે કડવા લીમડો છે એના દરેક ભાગ કડવા હોય છે. એના પાનનો રસ, પુષ્પનો રસ, એની અંતરછાલ, એની લીંબોળી, દરેક ભાગ કડવા હોય છે. કડવો લીમડો છે એ ધૂમ્ર નસ્ય તરીકે વપરાય છે. એટલે કે એનો ધુમાડો છે એ જંતુનાશક તરીકે એ વપરાતો હોય છે. તો કડવા લીમડાના તાજા પાન હોય એનો સ્વરસ કાઢીને વાપરી શકાય છે. બીજું એટલે નસ્ય તરીકે. અને બીજું એના તાજા કડવા લીમડાના તાજા કે અથવા હુક્કા પાન હોય એને બાળી નાખવામાં આવે છે. એટલે કે એને શું છે ધુમાડો કરવામાં આવે છે. અને એ ધુમાડો પણ નસ્ય સ્વરૂપે લેવાતો હોય છે. એટલે ઘરમાં ખાસ કરીને માખી મચ્છરનો ઉપદ્રવ હોય ત્યારે કડવા લીમડાના પાનનો ધુમાડો થતો હોય છે અને એની ગંધ ધૂમ્ર નસ્ય તરીકે અનુભવાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો. કરી લીફ ટ્રી. મુરાયા કિનીઝાઈ એનું વૈજ્ઞાનિક નામ છે. મીઠા લીમડાના પાનમાં સરસ મીઠી સુગંધ હોય છે. એટલે ખાસ કરીને જે સુગંધિત વનસ્પતિ હોય છે, સુગંધ થેરાપી, અરોમા થેરાપી તરીકે પણ ઉપયોગી હોય છે. તો મીઠા લીમડાના પાન છે ખાસ કરીને કઢી બનાવવા માટે તો વપરાય જ છે, પણ સુગંધ ચિકિત્સા માટે પણ ઉપયોગી છે. મીઠા લીમડાના પાન ચોળીને મસળીને સૂંઘીએ તો એક પ્રકારનું નસ્ય થઈ જાય છે. બરાબર. એટલે કે સુગંધ દ્વારા એક નાકના નસકોરા દ્વારા લેવાથી નાકમાં ફોડકી થઈ હોય, માલણ, તો એમાં પણ એ ફાયદો કરી શકે છે. તો આનો જે સ્વરસ છે, કેમ કે આમાં ટેનિન પણ આવેલું હોય છે, વિટામિન એ હોય, ટેનિન હોય, કેલ્શિયમ હોય. એટલે આનું નસ્ય ખાસ કરીને નસકોરી ફૂટી હોય ત્યારે પણ મીઠા લીમડાના પાનનું નસ્ય લીધેલ હોય તો રક્તસ્રાવ બંધ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પીપરમિન્ટ. મેન્થા પીપેરેટા એનું વૈજ્ઞાનિક નામ છે. અને પીપરમિન્ટમાં મેન્થોલનું પ્રમાણ જે પાનની અંદર 40 થી 50% જેટલું હોઈ શકે છે. અને આ મેન્થોલ છે એ ખાસ કરીને એનું જે મેન્થોલના ક્રિસ્ટલ કરવામાં, આનું બાષ્પશીલ તેલ કાઢી પછી એને ઠારવામાં એટલે ક્રિસ્ટલ બની જાય છે. અને મેન્થોલના જે સ્ફટિક હોય છે એ સ્ફટિક ખાસ કરીને બામ બનાવવા માટે વપરાય છે. અને ખાસ કરીને જે અમૃત બિંદુ બનાવવાનું હોય છે, મેન્થોલ, થાઇમોન અને કેમ્ફર એટલે કપૂર, ત્રણેય મિક્સર કરી અને એક લિક્વિડ બામ બને છે. એટલે એ નસ્ય સ્વરૂપે પણ વપરાતું હોય છે. અને ખાસ કરીને નાશ લેવો, વરાળ,
બરાબર. એટલે ગરમ પાણી કરેલ હોય તપેલીમાં, એમાં બામ નાખી દઈએ, એટલે કે મેન્થોલ, થાઇમોન ને કેમ્ફર વાળું જે લિક્વિડ હોય નાખીએ, અથવા કોઈ બામ નાખીએ. તો બામમાં પણ એક ખાસ કરીને અમુક બામમાં ગંધપૂરો પણ આવે છે, વિન્ટર ગ્રીન. તો વિન્ટર ગ્રીન પણ ખાસ કરીને નાશ લેવા માટે એ ઉપયોગી છે. વિન્ટર ગ્રીન હોય, અથવા તો અમૃત બિંદુ કે અમૃતધારા, એટલે કે મેન્થોલ, થાઇમોલ અને કપૂર, કેમ્ફર. તો આ પણ નાશ દ્વારા જે નાક બંધ થઈ ગયા હોય, નસકોરી, અથવા તો નાકમાં મસા થઈ ગયા હોય, તો અથવા શરદી થઈ ગઈ હોય, સાઇનસાઇટિસ થઈ ગયો, સાઇનસ ઉપર સોજો આવી ગયો હોય, રિનાઇટિસ હોય, તો પાણી જેવા લીંટ બહાર નીકળતી હોય, એકદમ શરદી કફ એટલે કે જુકામ થઈ ગયો હોય, અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ત્યારે નાશ લેવાથી ફાયદો થતો હોય છે. તો નાશ લેવા માટે આ પીપરમેન્ટ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વિરિડિસ. તો આમાં પણ મેન્થોલનું પ્રમાણ તો હોય જ છે. એટલે ધારો કે કોઈ વેપોરાઇઝર હોય, વેપોરાઇઝરમાં પાણી ભર્યું, અને પછી તાજા ફુદીનાના પાન અથવા પીપરમેન્ટના પાન થોડાક ઉમેરી અને પછી ગરમ પાણી થાય એટલે જે વેપોરાઇઝરમાંથી જે વરાળ નીકળે, તો એ વરાળમાં ફુદીનાનો અનુભવ થઈ શકે છે, અનુભવાય છે, અને એ નાશ લેવા માટે વપરાય છે. એટલે કે બાષ્પ જે નસકોરા દ્વારા લઈએ, અને ખાસ કરીને ફેફસાના રોગો માટે, શરદી કફ ઉધરસ, એમાં ખાસ આ નાશ ખૂબ ઉપયોગી થતો હોય છે. શ્વાસ. પછીનો ફોટોગ્રાફ ન્યુમોનિયા હોય અથવા બીજા કોઈ રોગ હોય, અને આ અજમો છે, કેરમ કોપ્ટિકમ. આમાં થાઇમોલ આવેલું હોય છે. તો અજમોના જે બીજ હોય છે, એ પણ આપણે વેપોરાઇઝરની અંદર પાણી થોડુંક અડધું ભરી અને 1 ચમચી જેટલો અજમો નાખીએ, અને પછી વેપોરાઇઝર ચાલુ કરી દઈએ, તો અજમાની સ્મેલ પણ અનુભવાતી. તો ત્રણે ઉપર વાપરવું હોય તો કાચું પણ વાપરી શકાય. જેમ કે મેન્થોલના ક્રિસ્ટલ નાખો, પછી અજમો નાખી દો, અથવા તો અજમાના ક્રિસ્ટલ એટલે કે થાઇમોલ નાખી દો, અને ત્રીજું કપૂરના ક્રિસ્ટલ નાખી દો, અને પછી વેપોરાઇઝર શરૂ કરી દો. એટલે ત્રણેયની મિશ્ર સુગંધ અનુભવાય છે, અને નાક એકદમ ક્લિયર થઈ શકે, અને શ્વાસ લેવામાં સુગમતા થઈ જશે. તો અજમો પણ ખાસ કરીને નાશ લેવા માટે વપરાતો હોય છે. અને ખાસ કરીને સસણીને શરદીને એવું થઈ ગયું હોય, વરાત, તો બાળકને પણ ખાસ કરીને તેલમાં અજમો શેકી નાખી અને સહેજ લઢી નાખી, અને પછી એ અજમાવાળું જે નવશેકું ગરમ હોય એ છાતી ઉપર લગાડી, અને પછી વરાળીઓ શેક આપવાથી પણ વરાત હોય કે સસણી હોય, એમાં ફાયદો થઈ શકતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર, સિન્નામોમમ કેમ્ફર. એટલે એક પ્રકારનો જે સિન્નામોમમ કેમ્ફોરા છે, એના પાનમાં ખાસ પ્રકારનું બાષ્પશીલ તેલ હોય છે, અને એ તેલ કાઢી અને પછી એનું ઠંડુ કાઢવામાં આવે છે, અને એ ઠંડુ કરવાથી આ રીતના કપૂરના ક્રિસ્ટલ બનતા હોય છે. એટલે ભીમસેની કપૂર, બરાસ કપૂર, આ બધા અલગ અલગ નામ હોય છે, અને કપૂર અલગ અલગ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં એક વૃક્ષ થાય છે, એમાંથી પણ કપૂર મેળવાય છે. આ વનસ્પતિ સિન્નામોમમ કેમ્ફોરા એમાંથી મળે છે. કપૂરીઓ છે, એમાં પણ હોય છે. પછી એક કપૂર તુલસી આવે છે, એ કપૂર તુલસીના પાનમાં પણ કપૂર જેવી સુગંધ હોય છે. તો આ રીતના અલગ અલગ વનસ્પતિઓમાંથી, અને બજારમાં સિન્થેટિક કેમ્ફર પણ મળતું હોય છે, નકલી કપૂર, નાની ગોટી આવતી હોય છે, રૂપિયાની 1 કે રીતનું વેચાતી હોય છે. તો એ નકલી કપૂર પણ લેબોરેટરીમાં કેમિકલી બનાવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો કેમ્ફર નસ્ય માટે ઉપયોગી છે. અને પછી આ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળી છે, એનો સ્વરસ માં થોડોક ઘી ઉમેરી અને નસ્ય સ્વરૂપે લઈ શકાય છે.
બીજું કોઈ અપસ્માર કે વાય કે ફીટ કે હિસ્ટેરિયા હોય ત્યારે બેભાન થઈ ગયો ત્યારે ડુંગળી સૂંઘાડાય છે. એટલે એક પ્રકારનું ડુંગળીનું નશ્ય થઈ જાય છે. કાપેલી ડુંગળી સૂંઘાડવામાં આવે છે તો એ દર્દી ભાનમાં આવી શકે છે. તો આ ડુંગળી છે એનું નશ્ય પણ વપરાતું હોય છે. અને ખાસ કરીને નાકમાં ફોડકી થઈ હોય ત્યારે ડુંગળીનું નશ્ય લઈ શકાય છે. માલણ તો એ ફોડકી માટે, એટલે કેમ કે આની અંદર ગંધક આવેલું હોય છે, એટલે કે એ જખમ રૂઝવવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. લસણની જે ફોતરી હોય છે એનો પણ ધુમાડો કરવામાં આવતો હોય છે અને નશ્ય તરીકે વપરાતું હોય છે. બાકી આમાં પણ સલ્ફર આવેલું હોય છે, ગંધક. એટલે ગંધકવાળો જ્યારે નશ્યની જરૂર પડે એટલે વેદરાજ લસણને ઘીમાં કકડાવી અને અથવા છૂંદી નાખી અને ઘીમાં કકડાવી અને એનું નશ્ય પણ કેટલાક વેદરાજ આપતા હોય છે. લસણવાળું તેલ, સિદ્ધ તેલ, લસણનું સિદ્ધ તેલ એ પણ નશ્ય તરીકે કેટલાક વેદરાજ ઉપયોગ કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, મેન્સોવા એલિએસિયા. તો લસણ વેલના પાનની અંદર પણ લસણ જેવી સ્મેલ હોય છે. એટલે આને પાનને છૂંદી નાખી ચટણી કરી અને તેલમાં સિદ્ધ કરી અને એ તેલ પણ નશ્ય તરીકે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે હિંગ, ફેરોલા અસાફિટીડા. હવે હિંગ છે એ ખાસ કરીને નશ્ય તરીકે હિંગ વાપરી શકાય છે, નશ્ય તરીકે. અને ધૂમ્ર નશ્ય તરીકે પણ હિંગ વપરાતું હોય. હિંગ છે એની અંદર પણ ગંધક જેવું આવેલું હોય છે. અને હિંગ, ચપટી હિંગ હોય એ પણ ઘીમાં કાલવી અને એનું નશ્ય થઈ શકે છે. અને છીકણીની જેમ હિંગ સૂંઘવાથી પણ અમુક એક પ્રકારનું નશ્ય થઈ જતું હોય છે પાવડર સ્વરૂપે, એટલે કે પદ્યમન નશ્ય. એટલે ચપટી હિંગ લઈ અને સૂંઘવાથી પણ અમુક જે રોગોમાં ફાયદો થતો હોય છે. એટલે વેદરાજની સૂચના મુજબ હિંગનો ઉપયોગ નશ્ય તરીકે થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગાર્ડેનિયા ગમીફિરા, ડીકામાળી. આને થોડુંક ઝૂમ કરશો. અને ડીકામાળીને માલણ પણ કહે છે અને નાડી હિંગુ કહે છે. અને ધૂપેલ તેલ બનાવવા માટે અને હવન કરવા માટે નાડી હિંગુ એટલે કે ડીકામાળીનો ગુંદર હોય છે એ વપરાતું હોય છે. શાખાના અગ્રભાગે જુઓ દેખાય છે આછા પીળા રંગનો, એટલે કે સોનેરી પીળા રંગનો એક ગુંદર જામેલો હોય છે. અને એ ગુંદર શાખાના અગ્રભાગે જામે છે અને એને ડીકામાળીનો ગુંદર કહેવામાં આવે છે. એમાં રેઝિન આવેલું હોય છે, એટલે એ ખાસ કરીને ધૂપ માટે તો વપરાય છે. અને ધૂપ દ્વારા, એટલે કે ધૂમ્ર નશ્ય દ્વારા એનો ઉપયોગ થઈ શકે છે. એટલે ડીકામાળી એટલે કે માલણ. અને ખાસ ધૂપ કરવાથી અમુક રોગોમાં ફાયદો થતો હોય છે ડીકામાળીના જે ગુંદરનો ધૂપ. તો ધૂમ્ર નશ્ય તરીકે એનો ઉપયોગ થતો હોય છે. નાશ લેવા માટે પણ વાપરવો હોય તો વેદરાજની સૂચના મુજબ એનો નાશ પણ વાપરી શકાય છે. એટલે પછીનો ફોટોગ્રાફ છે કપૂર કાતલી. આ એક સુગંધિત દ્રવ્ય છે, હેડિકિયમ સ્પિકેટમ. તો કપૂર કાતલી છે, તો કપૂર કાતલીના જે ગાંઠામોળી હોય છે આદુની ફેમિલીમાં આવે છે, જિંજીબરેસી કુહનું. અને એ ખાસ કરીને સુગંધિત હોય છે. અને શરદી રીપું પણ કહે છે. એટલે ઉલટી ઉબકા ને એ બધું થતું હોય અથવા તો માનસિક રોગો હોય, શ્વાસ કફ ઉધરસ હોય ત્યારે આનું નશ્ય તરીકે ઉપયોગ કર્યો હોય વેદરાજની સૂચના મુજબ તો ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, સુગંધિત દ્રવ્યો છે એ ખાસ કરીને ઉપયોગી થતા હોય છે નશ્ય માટે. કારણ કે સૂંઘીને પણ એક પ્રકારનું નશ્ય જ થઈ શકે છે. એલચીના જે ફોતરા હોય છે એ પણ
એનો ઉપયોગ થતો હોય છે નસ્ય બનાવવા માટે. એલચીના ફોતરા એના બીજ તો કાઢી નાખવા, તો એને બાળીને અથવા નાશ લેવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે. એલચીના ફોતરા છે વેપોરાઇઝરમાં ઉમેરી દેવાના અને પછી વેપોરાઇઝર ચાલુ કરવાથી એલચીની સુગંધ અનુભવાય છે. બીજું જે એક સ્વાઇન ફ્લૂ વખતે કપૂર, ભીમસેની કપૂર અને એલચીના ભૂકો કરી નાખતા હતા અને બે મિશ્ર કરીને પોટલી બનાવી અને સૂંઘતા હતા. તો એ સૂંઘવું એ પણ એક પ્રકારનું નશ્ય થઈ જાય છે. તો એ ધૂમ્ર નશ્ય જેવું થઈ જાય છે. એટલે સુગંધ થેરેપી, અરોમા થેરેપી દ્વારા એ ઉપયોગ થતો હોય છે એલચી. પછીનો ફોટોગ્રાફ છે જટામાસી, નાર્ડોસ્ટેકિસ જટામાનસી એનું વૈજ્ઞાનિક નામ છે. આ હિમાલયમાં થતી વનસ્પતિ છે. એના મૂળિયાની અંદર સરસ મીઠી સ્મેલ આવે છે. એટલે અરોમા થેરેપીમાં તો ઉપયોગી છે. એટલે સૂંઘવાથી ખાસ કરીને માનસિક રોગો હોય એની સારવાર માટે અથવા એનું પાવડર કરી અને નશ્ય સ્વરૂપે વાપરી શકાય છે. જટામાનસી માનસિક રોગોની સારવાર માટે આ જટામાસીનું નશ્ય ખાસ ઉપયોગી થતું હોય છે. નાર્ડોસ્ટેકિસ જટામાનસી હિમાલય વિસ્તારની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ, સાયપ્રસ રોટુન્ડસ. અને એમાં જે ગાંઠામોળી એના જે હોય છે ટ્યુબર્સ, તો એ બધા ટ્યુબર્સ હોય છે એમની અંદર ખાસ સુગંધિત હોય છે અને ધૂપેલ તેલ બનાવવા માટે પણ નાગરમોથ વપરાતી હોય છે. તો અરોમા થેરેપીમાં પણ આ એક ઉપયોગી છે. ખાસ કરીને એ શીરસુર હોય, આધાશીશી હોય ત્યારે આનું નશ્ય ઉપયોગી થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે હળદર, કુરકુમા ડોમેસ્ટિકા. હળદર છે એનો પાવડર છે એ ધૂમ્ર નશ્ય તરીકે ઉપયોગી છે. આમ ઘરમાં એનો ધુમાડો કરતા હોય, ધૂપમાં પણ એ નાખતા હોય હળદર નું ચૂર્ણ નાખી અને ધુમાડો કરીએ તો એ ધૂમ્ર નશ્ય તરીકે ઉપયોગી છે. બીજું વેપોરાઇઝરમાં પણ હળદરનું અડધી ચમચી કે રીતનું નાખીએ અને પછી પાણીને ઉમેરી અને પછી વેપોરાઇઝર ચાલુ કરી દઈએ તો હળદરની સુગંધ અનુભવાય છે અને એ અમુક રોગોમાં એ હળદરનું નશ્ય, ધૂમ્ર નશ્ય ખાસ ગુણકારી થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ સાલેડી અને સલાઈ ગુગળ પણ કહે છે, બોસ્વેલિયા સેરેટા. આપણે યજ્ઞમાં નું ખાસ મહત્ત્વ હોય છે. યજ્ઞ હોય, નવરાત્રિનો ધૂપ હોય અથવા તો રોજિંદો યજ્ઞ હોય તો એ ઉપયોગી થતો હોય છે. અને ખાસ કરીને આનો ધૂપેલ તેલ બનાવવામાં ધૂપ તરીકે પણ ઉપયોગ થતો હોય છે. એટલે ખાસ કરીને છાણું, અડાયું છાણું સળગાવી અને એમાં પછી આ સલાઈ ગુગળ, સાલેડી, સલકી એના જે ગુંદર હોય છે, રેઝિનયુક્ત ગુંદર એ ઉમેરી અને એને ધૂપ કરવાથી પણ અમુક રોગોમાં ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફેરા વાઇટી, ગુગલુ. ગુગળનું બીજું સંસ્કૃત નામ છે પલંકસા. અને કોરોના વખતે પલંકસાદી ધૂપ છે એ ખાસ વપરાતો હતો. પલંકસાદી ધૂપ. તો પલંકસા એટલે કે ગુગળ એટલે રેઝિનયુક્ત આનો ગુંદર હોય છે અને ખાસ કરીને આયુર્વેદિક ઔષધોમાં તો વપરાય છે. બાકી ધૂપમાં પણ ગુગળની અગરબત્તી હોય, ગુગળની સ્ટીક હોય છે અને યજ્ઞ કર્યો હોય ત્યારે પણ ગુગળ ઉમેરાય છે. અને પલંકસાદી એ ધૂપ હોય છે એ ખાસ કરીને કોરોના વખતે ખાસ વપરાયો હતો. તો એનાથી નાકના નસકોરા સ્વરૂપે ધૂમ્ર નશ્ય થઈ જાય છે અને ધૂમ્ર નશ્યથી ફેફસાના રોગોમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અરીઠા. એટલે અરીઠામાં ઘણી સ્પીસીસ છે. સેપિન્ડસ લોરીફોલિયસ, સેપિન્ડસ ઇમાર્જિનેટસ, સેપિન્ડસ
ટ્રાયફોલિયાટસ સેપિન્ડસની ઘણી સ્પીસીસ છે. તો અરીઠાના જે ફળ હોય છે એમાં સેપોનિન આવેલું હોય છે, અને સેપોનિન એટલે કે સાબુ જેવું દ્રવ્ય ફીણ વહે છે, અને આ ખાસ કરીને શિરો વિરેચક તરીકે ઉપયોગી છે અરીઠા, અને આ વેદરાજની સૂચના મુજબ જ એનો ઉપયોગ કરવો પડે, કેમ કે એમાં સાબુન જેમ ફીણ વહે છે, અને એને વેદરાજની સૂચના મુજબ કેટલા ટીપા વાપરવા, કયા રોગમાં વાપરવા, તો વેદરાજની સૂચના મુજબ જ અરીઠાનું નશ્ય થઈ શકે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમધ. જેઠીમધ ના મૂળિયા છે એ સ્વાદે મધુર હોય છે, એટલે ગળ્યા હોય છે, અને જેઠીમધ છે એનું ચૂર્ણ કરી અને પદ્યમન નશ્ય સ્વરૂપે, પાવડર સ્વરૂપે એનું નશ્ય વપરાતું હોય છે. એટલે વેદરાજની સૂચના મુજબ આ જેઠીમધ વપરાય છે. બાકી એનું પાણીમાં કાલવીને પણ નશ્ય થઈ શકે. પછીનો ફોટોગ્રાફ. જુઈ, જાસ્મિનમ ઓરિક્યુલેટમ. તો જુઈ છે એ સુગંધિત વનસ્પતિ છે. એના પુષ્પોમાં ખાસ સુગંધ હોય છે, અને આ સુગંધિત વનસ્પતિ છે એ ખાસ કરીને અરોમા થેરેપીમાં ઉપયોગી છે. એટલે ખાસ કરીને નાકમાં ફોડકી થઈ હોય, માલણ થઈ હોય, ત્યારે આના જુઈ, ચમેલી જેવી સુગંધિત વનસ્પતિના જે પુષ્પો છે સૂંઘવાથી એ ફોડકી મટી જતી હોય છે. એટલે કે એક પ્રકારનું સુગંધ દ્વારા પણ એનો ફાયદો થતો હોય. એટલે એક પ્રકારનું નશ્ય જે બાષ્પશીલ તેલ હોય એ નસકોરા મારફત પ્રવેશતું હોય છે, અને એની ઉપયોગિતા થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ચમેલી. હવે ચમેલી છે, ચમેલીના પુષ્પો પણ સુગંધી હોય છે. જાતિ એટલે જાત્યાદી તેલ બનાવવું હોય તો એ જાત્યાદી તેલનું પણ નશ્ય કેટલાક વેદરાજ પ્રયોજતા હોય છે. તો જાત્યાદી મલમ પણ બનતો છે આ જાત્યાદી તેલ બનાવવામાં છે. જાતિ આદિ, તો જુઈ ચમેલીને જાતિ કહેવામાં આવશે. આદિ એટલે કે અન્ય ઓસડિયા ઉમેરી અને સિદ્ધ તેલ બનતું હોય છે, અને એ તેલ નશ્ય તરીકે ઉપયોગી થઈ શકે. પછીનો ફોટોગ્રાફ. બાકી સુગંધ ચિકિત્સામાં તો વાપરી શકાય છે. આદુ, જિંજીબર ઓફિસિનલ. આદુ છે એ એના ગાંઠામોળી પ્રકાંડ છે, અને આદુનો સ્વરસ છે કાઢી અને એમાં ગોળ ઉમેરી અથવા મધ ઉમેરી અને વેદરાજની સૂચના મુજબ એનું આદુનું સ્વરસનું મધ સાથે નશ્ય કેટલાક રોગોમાં ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને એડકી આવતી હોય, હેડકી, હિકઅપ, તો ત્યારે આદુનો સ્વરસ અને એમાં મધ ઉમેરી અથવા ગોળ ઉમેરી અને એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. અને આદુને સુકવણી કરવાથી સૂંઠ બને છે, અને સૂંઠનો પાવડર, અને એની અંદર ગોળ ઉમેરી અને થોડુંક પાણી ઉમેરી એટલે એક ગુડ સૂંઠી નશ્ય બને છે. ગુડ સૂંઠી નશ્ય, ગુડ એટલે કે ગોળ, અને બરાબર, એટલે ગુડ સૂંઠી નશ્ય છે એ ખાસ કરીને માનસિક રોગોની સારવાર માટે વપરાય છે. બીજું, હેડકી વારંવાર આવતી હોય તો હેડકીમાં પણ આનું નશ્ય અપાતું હોય છે. એટલે વેદરાજની સૂચના મુજબ આનું, કેમ કે આ થોડુંક ઉગ્ર હોય છે, સૂંઠ હોય છે ને બળતરા થાય હોય, એટલે ગોળ અને સૂંઠ બે મિશ્ર કરી અને થોડુંક પાણી ઉમેરી અને એકદમ કાલવી, પછી એવું લાગે થોડુંક ગાળી નાખવાનું, અને એકલું સૂંઠ પણ છીકણીની જેમ સૂંઘી શકાય. પછી થોડુંક ઘી નાકમાં લગાડી દેવું. પહેલાં સૂંઠનો પાવડર છે છીંકણીની જેમ સૂંઘવો, અને પછી ઘી લગાડવું, એટલે કે બળતરા ન થાય. તો એ રીતનું પણ નશ્ય થઈ શકે છે. પાવડર સ્વરૂપે પણ, એટલે કે પદ્યમન નશ્ય પણ થતું હોય છે. જેમ કે આપણે પદ્યમન નશ્ય વજનું પણ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રમ. સૂંઠ, મરી અને પીપર
એટલે કે થાય છે ત્રિકટુ, ત્રણેયનું મિશ્ર ચૂર્ણ ત્રિકટુ. એટલે ત્રિકટુ ચૂર્ણની અંદર પાણી ઉમેરી અને એ પણ નિશ્ચિત સ્વરૂપે કેટલાક વેદરાજ પ્રયોજતા હોય છે, અથવા કોઈ તેલમાં ત્રિકટુ ઉમેરી અને સિદ્ધ કરીને એ તેલ પણ સિદ્ધ તેલ છે એ પણ નૈવેદ્ય તરીકે વપરાતું હોય છે. તો આ થોડુંક ઉગ્ર હોય છે, એટલે બળતરા થાય, સૂંઠ, મરી અને પીપર. તો આ થોડુંક ઉગ્ર હોય છે, એટલે શિરોવિરેચક હોય છે. પછીનો ફોટોગ્રાફ પાઇપર નાઇગ્રામ. પછી પાઇપર લોંગમ, લીંડી પીપર, સૂંઠ, મરી અને પીપર. તો એ ત્રિકટુ, બરાબર. એ અને લીંડી પીપર છે એના જે ફળી હોય છે એ પણ નિશ્ચિત તરીકે તો વપરાય જ છે. અને એના જે મૂળિયા હોય છે, પીપરી મૂળ, એનો પાવડર કરી અને એ પણ પદ્યમાન નસ્ય તરીકે વપરાતું હોય છે. કેમ કે સુગંધિત દ્રવ્ય હોય છે, એટલે સુગંધિત દ્રવ્યનું નસ્ય ખાસ કરીને માનસિક રોગો, શિરસુર, આધાશીસી એવા જે રોગો હોય એમાં ખાસ ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાયફર, મિરિકા અથવા તો માયરિકા એસ્ક્યુલેન્ટા, માયરિકા નાજી આ નામ છે. તો આ કાયફર નામનું એક વૃક્ષ થાય છે, અને વૃક્ષની જે છાલ હોય છે એનો પાવડર કરવામાં આવે છે. અને એ પાવડર છે એ આપણે છીંકણીની જેમ સૂંઘવાનો હોય છે. સ્નફ એટલે છીંકણી, બજર. તો છીંકણીની જેમ સૂંઘીએ તો ખાસ કરીને પછી છીંકો આવે છે, અને છીંકો આવે એટલે પાણી ઓકે એનાથી એક લેવાથી, પદ્યમાન નસ્ય લેવાથી શરદી, શિરસૂર થાય, આધાશીસી હોય એવા જે રોગો હોય એમાં ફાયદો થતો હોય. માથું દુખતું હોય અથવા આધાશીસી, એક જ બાજુ માથું દુખતું હોય, ત્યારે વેદરાજની સૂચના મુજબ, અથવા કોઈ શ્વાસ, કફ, ઉધરસનો પ્રોબ્લેમ હોય ત્યારે પણ છીંકું આવે અને નાક એકદમ ખુલ્લું થઈ જાય તો પછી એ થોડીક રાહત અનુભવાતી હોય છે. પણ કાયફર થોડુંક શિરોવિરેચક એટલે ઉગ્ર હોય છે, એટલે વેદરાજની સૂચના મુજબ આનો પ્રયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા. નાળિયેરના પાણીનું નસ્ય પણ થઈ શકે છે, બરાબર. એ પાણી છે એ નસ્ય તરીકે વાપરી શકાય છે. મિનરલ્સથી ભરપૂર હોય છે, અને નસકોરી ફૂટી હોય તો પણ એ ઉપયોગી થઈ શકે છે. રક્તસ્રાવ બંધ કરવા માટે નાળિયેર પાણીનું નસ્ય વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગ, સાઇઝીજીયમ એરોમેટિકમ. હવે લવિંગ છે એ ખાસ કરીને નસ્ય તરીકે લવિંગનું તેલ માઇલ્ડ કરીને વાપરી શકાય, અથવા તો આપણે વેપોરાઇઝર હોય, વેપોરાઇઝરમાં પાણી ઉમેરી અને લવિંગ કેટલાક 3-4 લવિંગ ઉમેરી અને એનું વરાળ જે હોય એ નાશ સ્વરૂપે લેવાથી ફાયદો થઈ શકે છે. શિરસુર હોય, આધાશીસ હોય, શરદી કફ હોય, સસણી થઈ ગઈ હોય તો એમાં લવિંગ નસ્ય તરીકે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે વાવડિંગ, ઇમ્બેલિયા રિબ્સ. વાવડિંગ છે એનો પાવડર કરી અને સૂંઘવાથી પણ નસ્ય થઈ શકે છે, પદ્યમન નસ્ય. અને બીજું વાવડિંગનું ચૂર્ણ કરી એમાં મધ ઉમેરી અને એ પણ નસ્ય તરીકે વપરાય છે. અને બાકી કૃમિ માટે તો આ વાવડિંગ ઉપયોગી છે, એટલે કૃમિની સારવાર માટે પણ વાવડિંગનું નસ્ય વપરાતું હોય છે. ઇમ્બેલિયા રિબ્સ, વાવડિંગ. પછીનો ફોટોગ્રાફ વિડેંગ, સંસ્કૃત નામ છે વાવડિંગનું. પછીનો ફોટોગ્રાફ છે પાણ કંદો, જંગલી ડુંગળી. જંગલી ડુંગળી છે એને પાણકંદો કહે છે, અને એ આમ તો ઉગ્ર હોય છે, પણ કેટલાક રોગો માટે જંગલી ડુંગળી, પાણકંદાનો રસ કાઢી અને વેદરાજ વાપરતા હોય છે. પણ વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ કરવો, કેમ કે આ પણ ઉગ્ર હોય છે, એટલે શિરોવિરેચક તરીકે કેટલાક વેદરાજ છે એ એનો ઉપયોગ કરતા હોય છે. પણ વેદરાજની સૂચના મુજબ જ એનો ઉપયોગ થતો હોય છે.
જંગલી ડુંગળી, પાણકંદો. શ્વાસ હોય કે આધાશીશી હોય અથવા બીજા કેટલાક રોગોમાં ઉપયોગી છે. આનું સિદ્ધ તેલ બનાવી અને એ પણ નસ્ય તરીકે ઉપયોગી થઈ શકે. પાણકંદાનું સિદ્ધ તેલ બનાવી અને વેદરાજ વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સનેપાત. હવે સનેપાત છે આ બહુ દુર્લભ વનસ્પતિ છે. સ્વેન ફરથિયા પેપિલિયોનેસિયા. તો આ સનેપાત એટલે કે અને થોડુંક ઝૂમ કરશો, આ કચ્છ વિસ્તારમાં અમુક બહુ રેર છે, દુર્લભ વનસ્પતિ છે, બરાબર. અને ખાસ કરીને આના પાન સ્ક્રોફ્યુલારિસિકોની નાનો એવો છોડ થતો હોય છે અને પીળા રંગના ફૂલ થતા હોય છે. દેખાવને બહુ સુંદર થતો હોય છે. અલગ જ પ્રકારની આ વનસ્પતિ થતી હોય છે. અને ખાસ કરીને સનેપાત જ્વરમાં નસ્ય આપવાનું થાય તો આનું નસ્ય ઉપયોગી થઈ શકે છે. સનેપાત, સન્નિપાતક જ્વર હોય તો બરાબર, તો નસકોરી ફૂટી હોય અથવા તો બીજું કોઈ માનસિક બીમારી હોય, અપસ્માર, હિસ્ટીરિયા, તો એમાં સનેપાત જ્વર હોય અથવા તો માનસિક બીમારી હોય ત્યારે આનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ આ દુર્લભ વનસ્પતિ છે સનેપાત. પછીનો ફોટોગ્રાફ છે સરસવ, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ. સરસવ છે એ ખાસ કરીને ધૂમ્રનસ્ય બનાવવું હોય, રાઈ, મીઠું અને મરચાંનો જે ધુમાડો કરી અને એ નસ્ય, ધૂમ્રનસ્ય વાપરવું હોય, ઘરમાં જે કીટાણુ બેક્ટેરિયાનો દૂર કરવા હોય ત્યારે ખાસ કરીને આ ધૂમ્રનસ્ય, રાઈ, મરચાં અને નમકનો ધુમાડો કરવામાં આવે છે. તો એનાથી અમુક રોગો હોય, કફ, ઉધરસ, શરદી, એમાં ફાયદો થતો હોય છે. બાકી સરસવનું તેલ છે એ પણ નસ્ય તરીકે વપરાતું જ હોય છે. અંદર બીજા ઓસડિયા ઉમેરી અને જેમ કે અણુ તેલ બનાવવું હોય, સળબિંદુ તેલ બનાવવું હોય તો મૂળભૂત તેલ તરીકે આનો ઉપયોગ થતો હોય છે. સિદ્ધ તેલ બનાવવું હોય તો આ તેલ બનાવવા માટે ઉપયોગ થાય છે સરસવ. પછીનો ફોટોગ્રાફ છે નગોડ, વાયટેક્સ નિગુન્ડો. તો નગોડ છે એ પાનની અંદર બાષ્પશીલ તેલ આવેલું હોય છે. એટલે નગોડના પાન છે એ ખાસ કરીને યજ્ઞમાં કે રીતનો એનો વાપરી શકાય છે. બીજું નગોડ ને કડવા લીમડાના પાન ને મીઠા લીમડાના પાન એનો ધુમાડો કરીને એ ધૂમ્રનસ્ય વાપરવાથી પણ અમુક રોગોમાં ફાયદો થતો હોય છે. તો નગોડ અને બાકી સુગંધિત છે એટલે નગોડના પાનની ચટણી કરી અને કોઈ તેલ હોય, સરસવનું તેલ અથવા તલનું તેલ અથવા નાળિયેર તેલ, એમાં ઉકાળવામાં આવે અને પછી એની સુગંધ છે એ આવી જતી હોય છે. એટલે નગોડનું તેલ નસ્ય તરીકે પણ વાપરી શકાય છે અને ધૂમ્રનસ્ય તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. અને અરોમા થેરેપીમાં પણ ઉપયોગી થતું હોય છે નગોડના પાન. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. હવે વેપોરાઇઝરમાં નાગરવેલના પાનના ટુકડા કરી અને વેપોરાઇઝર ચાલુ કરી અને એનું ગરમા ગરમ નાશ લેવાથી, ગરમ વરાવાળો નાશ લેવાથી શરદી, ઉધરસ, શ્વાસ એમાં ફાયદો થઈ શકે છે. એટલે ન્યુમોનિયા હોય એવા બધામાં ઉપયોગી થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સીસ, એલોવેરા. તો કુંવારપાઠાનો જે ગર છે એ પણ નસ્ય તરીકે વાપરી શકાય છે. કુંવારપાઠાનું જે અંદર બીજો દ્રવ્ય ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. તો કુંવારપાઠું એ પણ નસ્ય તરીકે એમાં પાણી ઉમેરી અને એ નસ્ય તરીકે વાપરી શકાય છે. કુંવારપાઠાનું જે જેલી હોય છે એનો ગર, પાણી ઉમેરી અને એકદમ બરાબર વલોવી અને બીજા દ્રવ્યો અંદર ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય છે. તો આ એક પ્રકારનું સુગંધિત નસ્ય બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરિયો, બ્લુમિયા લેસેરા. કપૂરિયો છે ખાસ કરીને ઉંબાડિયું બનાવવા માટે કપૂરિયાનો વાપરાય હોય છે.
ની અંદર કપૂર જેવી સ્મેલ હોય છે. આમ તો અજમા અને કપૂર જેવી અલગ પ્રકારની સ્મેલ હોય છે. એટલે આ સુગંધ થેરેપી, અરોમા થેરેપીમાં સૂંઘવાથી પણ અમુક પ્રકારના રોગો હોય એમાં ફાયદો થઈ શકે છે. શીરસુર હોય, આધાશીશી, કપૂરીઓ સૂંઘવાથી. અને બાકી આનો સ્વરસ કાઢી અને અવપીડ નશ્ય પણ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, તો આ કપૂરીઓ છે, કલહાર. પછીનો ફોટોગ્રાફ છે સાટોડી, પુનર્નવા સાટોડી. બેઠી સાટોડી, ઊભી સાટોડી, આ બધા અલગ અલગ એના ભેદ છે. તો સાટોડી છે એના મૂળિયા અથવા પાનનો સ્વરસ કાઢી અને એ પણ નશ્ય તરીકે વાપરી શકાય છે. નસકોરી ફૂટી હોય અથવા બીજો કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે પુનર્નવાનું નશ્ય પણ ઉપયોગી થઈ શકે છે. અને નશ્ય તેલ બનાવવા માટે પણ સાટોડીના મૂળિયા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવિયોલેન્સ. આના પાનની અંદર જ એવી સુગંધ હોય છે, એટલે પાન સૂંઘવાથી શીરસુર હોય, આધાશીશી હોય એમાં ફાયદો થઈ શકે છે. અમુક લોકોને એલર્જી હોય તો આના પાનની સુગંધ ન ગમે, અને અમુક લોકોને આની સુગંધ ગમે. એટલે કે અરોમા થેરેપી સુગંધ થેરેપી તરીકે કેટલાક રોગોની સારવાર માટે ઉપયોગી થઈ શકે. માનસિક રોગો હોય અથવા શીરસુર, હેડેક હોય, માઇગ્રેન હોય અથવા બીજી કોઈ નાકની તકલીફ હોય તો પણ આ વિલાયતી તુલસીના પાન સૂંઘવાથી અથવા એનો સ્વરસ નાકમાં પાડવાથી ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. ઘણા બધા પુષ્પો આવે છે. તો અણી છે એના પુષ્પો છે એ સુગંધિત હોય છે. અને અણીના પુષ્પો સૂંઘવાથી પણ અમુક પ્રકારના જે ઉર્ધ્વજત્રુના રોગોમાં ફાયદો થઈ શકે છે. સૂંઘવાથી પણ ફાયદો થાય. અને બાકી આનો નશ્ય પણ લઈ શકાય છે. બરાબર, એટલે નાકમાં ફોડકી થઈ હોય તો આનો સૂંઘવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, અણે પછી લીંબુ ઘાસ, લેમન ગ્રાસ, સિમ્બોપોગોન સાઇટ્રેટસ. આ એક બહુ વર્ષાયુ ઘાસ છે અને એના પાનની અંદર લીંબુ જેવી સ્મેલ હોવાથી એને લેમન ગ્રાસ કહેવામાં આવશે. અને આ પણ ખાસ કરીને નાશ લેવા માટે ઉપયોગી થઈ શકે છે. એટલે વેપોરાઇઝનમાં આના લેમન ગ્રાસના પાનના નાના નાના ટુકડા કરી અને એ નાશ લેવાથી અમુક રોગોમાં ફાયદો થઈ શકે છે. તો લેમન ગ્રાસ એટલે એરોમા થેરેપીમાં પણ ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે એરંડી, રિસિનસ કોમ્યુનિસ. એરંડી છે એના પાન અલગ પ્રકારની સ્મેલ હોય છે. એટલે એ ખાસ માથે બાંધવાથી પણ એનો સુગંધ અનુભવાય છે. અને પાન અલગ પ્રકારની સ્મેલ હોય છે, એટલે એ પણ સુગંધ થેરેપી તરીકે ઉપયોગી થાય. એરંડીમાંથી જે બીજ હોય છે એમાં તેલ કાઢવાય છે, દિવેલ. તો દિવેલ પણ નશ્ય તરીકે વપરાતું હોય છે અને ખૂબ ઉપયોગી છે દિવેલ. પછીનો ફોટોગ્રાફ શેરડી, સેકેરમ ઓફિસિનેરમ. હવે શેરડીના રસ છે એ પણ નશ્ય તરીકે વપરાય છે. પથિમર્સ નશ્ય કે રીતનું અલગ પ્રકારનું નશ્ય અથવા શિરોવિરેચક નશ્ય એ બધું બનાવવું હોય ત્યારે આ શેરડીનો રસ છે એનું નશ્ય લીધું હોય, ખાસ કરીને એ ઉપયોગી થતું હોય છે. શિરોવિરેચક તરીકે શેરડીનો રસ, તાજો રસ કાઢી અને એ નશ્ય તરીકે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ ખાખરો, બ્યુટિયા મોનસ્પર્મા. હવે ખાખરાના જે પુષ્પો હોય છે, કેસુડો, એને કેસુડા કહેવાય છે પુષ્પોને. તો ખાખરાના સૂકા પુષ્પો હોય પાણીમાં પલાળી અને એનું નશ્ય પણ લઈ શકાય છે, ખાખરાના પુષ્પોનું નશ્ય. બાકી ખાખરાના બીજ છે એ પણ કૃમિનાશક છે, એ પણ નશ્ય તરીકે વાપરી શકાય, ખાખરાના બીજનું ચૂર્ણ. પણ સામાન્ય રીતે આ ખાખરાના જે
પુષ્પો હોય છે માઇલ્ડ સુગંધ ધરાવે છે, અને એ પણ નશ્ય તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કરન્સ, ડેરિસ ઇન્ડિકા અને કરન્સ. તો એ પણ કરન્સના બીજમાંથી તેલ કાઢવામાં આવશે, અને તેલ છે એ પણ નશ્ય તરીકે ઉપયોગી થઈ શકે છે. કરન્સના બીજનું તેલ સહેજ તીખી સ્મેલ હોય છે, એટલે શિરોવિરેચક તરીકે પણ આ કરન્સનું તેલ ઉપયોગી થઈ શકે છે. પોનગેમિયા પિન્નાટા, ડેરિસ ઇન્ડિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ ચંદન, સેન્ટેલમ આલ્બમ. ચંદનનું જે કાષ્ઠ હોય છે, લાકડું, એનો પાવડર છે એ ખાસ કરીને નશ્ય તરીકે સૂંઘવાથી પણ, ચંદનનો પાવડર સૂંઘવાથી પણ ફાયદો થાય. એનું ચંદનને ઘસી અને એનું જે પાણી હોય છે, ચંદનવાળું પાણી, એ પણ નશ્ય તરીકે વાપરી શકાય છે. અને ચંદનયુક્ત જે તેલ બનેલું હોય એ પણ નશ્ય તરીકે વપરાય છે. ચંદન બલાદી તેલ, તો એ પણ નશ્ય તરીકે ઉપયોગી છે. એટલે સુગંધિત વનસ્પતિ છે સફેદ ચંદન, જેને સુખડ પણ કહેવામાં આવે છે. તો એનું કાષ્ઠ એ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો, સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા. તો અગથિયો છે એ શિરોવિરેચક તરીકે એના પાન, પુષ્પ ને એ બધું વપરાતું હોય છે. શિરોવિરેચક તરીકે અગથિયાના પાનનો સ્વરસ એ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, એમાં અગત્યમાં અલગ અલગ પુષ્પ આવે છે. ગળો, ગળોનો સ્વરસ પણ નશ્ય તરીકે વપરાતો હોય છે. ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો એનો સ્વરસ, તાજી ગળો હોય એને ટોચી અને એનું નશ્ય પણ વપરાતું હોય છે. ટીનોસ્પોરા કોર્ડિફોલિયા, ગળો, ગિલોય, અમૃતા. તો આ પણ નશ્ય તરીકે ઉપયોગી છે. બાકી પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ. અનંતમૂળ, એને સારીવા કહે છે, ઉપલસરી, અને એ પણ સુગંધિત દ્રવ્ય છે. અને એ પણ જે સારીવા છે અગથિયો, તો અગથિયાના જે નહીં, સારીવા એટલે કે અનંતમૂળ, ઉપલસરી. તો ઉપલસરીના જે મૂળિયા હોય છે એ પણ નશ્ય તરીકે વપરાય છે. સુગંધિત હોય છે ઉપલસરી, એટલે કે અનંતમૂળના જે દ્રવ્યો હોય, મૂળિયા હોય છે, સારીવા પણ કહે છે, ઉપલસરી પણ કહે છે. અને એ પણ સુગંધિત તેલ બનાવવામાં અને નશ્ય તેલ બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે નીલગિરી, ઇક્યુલિપ્ટસ ગ્લોબ્યુલસ, ઇક્યુલિપ્ટસ કેમેલ્ડુલેસિસ. તો નીલગિરીની, યુકેલિપ્ટસની ઘણી જાતિઓ છે, અને એના પાનની અંદર ખાસ બાષ્પશીલ તેલ હોય છે. તો આનું નિસ્યંદન પદ્ધતિથી, અલગ રીતની પદ્ધતિથી નીલગિરીના પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢી અને કોઈ તેલમાં મિક્સ કરી અને પછી નીલગિરીનું તેલ વેપોરાઇઝરમાં પણ ઉમેરી અને નાશ માટે વાપરી શકાય છે. નીલગિરી વિવિધ પ્રકારના બામ બનાવવા માટે પણ વપરાય છે, અને એ બામ પણ વેપોરાઇઝરમાં થોડો ઉમેરી અને એની વરાળ લેવાથી શરદી, કફ, ઉધરસ, શ્વાસ એમાં ફાયદો થઈ શકે છે. એટલે કે એમાં ઉપયોગી થઈ શકે છે. કોરોના હોય, સ્વાઇન ફ્લૂ હોય, આ બધામાં, અથવા ન્યુમોનિયા હોય, એ બધામાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. સુવા પણ વેપોરાઇઝરમાં એના સુવાના ખાંડી અને એ વાપર્યા હોય તો પણ નાકને એકદમ ક્લિયર કરી નાખે છે. તો એનેથમ ગ્રેવ્યુલન્સ, સુવા. અને સુવાના પાન પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, તો સુવાના પાન છે એ પણ વાપરી શકાય છે. પણ આ પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા. દારૂ હળદરનું કાષ્ઠ એ પણ પાવડર કરી અને પદ્યમાં નશ્ય તરીકે, અથવા તો એનું સિદ્ધ તેલ બનાવીને એ પણ વાપરી શકાય છે. દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા, નશ્ય તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ. તો કોથમીર ના તાજા પાન લાવી અને કોથમીરના પાન છે અને ચટણી કરી અને એનો સ્વરસ કાઢી અને નસકોરામાં પાડવાથી નસકોરી ફૂટી હોય
નાકમાંથી લોહી નીકળતું હોય તો પણ ઉપયોગી છે. અને અરોમા થેરેપી પણ તરીકે પણ કોથમીર દાણા ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાડ ટ્રાઇડેક્સ પ્રોકુમ્બસ. પાણાફાડનો સ્વરસ નાકમાં ફોડકી થઈ હોય અથવા નસકોરી ફૂટેલો હોય ત્યારે પાણાફાડ એટલે કે પરદેશી ભાંગરો વાનર પૂછું પણ કહે છે. તો ટ્રાઇડેક્સ પ્રોકુમ્બસ એના પાનની અંદર રસ આવેલો હોય છે એટલે એનો સ્વરસ 2 થી 3 ટીપા નાકમાં પાડી શકાય છે. નસકોરી ફૂટી હોય, ફોડકી હોય તો એમાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભાંગરો ભૂંગરાજ ઇક્લિપ્ટા આલ્બા. આ પણ શિરોવિરેચક તરીકે ભાંગરો પણ નસ્ય તરીકે વપરાય છે. એટલે આનું નસ્ય ખાસ કરીને અણુ તેલ કે સળબિંદુ તેલ જેવા સિદ્ધ તેલ બનાવવા હોય ત્યારે ભાંગરા વપરાતો હોય છે. ભૂંગરાજ ઇક્લિપ્ટા આલ્બા. પછીનો ફોટોગ્રાફ છે નાક શીકણી સેન્ટીપીડા મિનિમા. તો નાક શીકણી છે એ સૂંઘવાથી નાકમાં છીંકો આવે અને છીંકો આવી એટલે નાક એકદમ ક્લિયર થાય. તો આધાશીશી શ્રીસૂળ હોય તો ઉપયોગી થઈ શકે છે નાક છીકણી. અને પદ્યમાં નસ્ય તરીકે પણ એનો પાવડર હોય તો એ સૂંઘવામાં વાપરી શકાય છે કાયફળની જેમ. પછીનો ફોટોગ્રાફ છે માલકાંકણી સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ. તો માલકાંકણીનું તેલ છે એમાં માઇલ્ડ કરી એટલે અંદર બીજું તેલ અથવા ઘી ઉમેરી તો માલકાંકણી એ છે એ પણ માલકાંકણીનું ઘી બનાવી એટલે માલકાંકણીના 2 ટીપા અને ઘીના 10 ટીપા એટલે 2:10નો રેશિયો બનાવી એટલે માલકાંકણીનું ઘી છે એ પણ નસ્ય તરીકે માનસિક રોગોની સારવાર માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ પણ વેદરાજની સૂચના મુજબ જ માલકાંકણી વાપરવું. પછીનો ફોટોગ્રાફ છે નાનો આંકડો કેલોટ્રોપિસ પ્રોસેરા. અને નાના આંકડો હોય આંકડાને ડાળું કાપી અને સૂકવા દેવાનું. સુકાઈ જાય એટલે એનું પ્રકાંડ છે એકદમ પોલું હોય છે. તો એનો નાનો એવો ટુકડો લઈ 4-5 ઇંચનો નાનો એવો ટુકડો લઈ એક બાજુ સળગાવી અને 1 થી 2 સટ બીડીની જેમ પીવાથી શિરસૂળ કે આધાશીશી કે શ્વાસ એમાં ફાયદો થઈ શકે છે. કેમ કે આનું જે નસ્ય છે એ કયું નસ્ય કહેવાય? ધૂમ્ર નસ્ય. તો બીડીની જેમ એનું 1 થી 2 સટ લેવાની, એક બાજુ સળગાવવાની અથવા એનો ધુમાડો સૂંઘવાથી તો વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થઈ શકે છે. નાનો આંકડો કેલોટ્રોપિસ પ્રોસેરા તો ધૂમ્ર નસ્ય તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ એ છે સફેદ આંકડો કેલોટ્રોપિસ જાઇગેન્સિયા. તો આ પણ આનું પ્રકાંડ પણ વાપરી શકાય છે. સફેદ આંકડાની ડાળી કાપી એટલે સુકાઈ જાય એટલે પછી એના નાના ટુકડા કરી નાખવા 6 ઇંચ જેટલા. પછી એક બાજુ સળગાવવાનું અને પછી એનો ધુમાડો લેવાનો. તો ધૂમ્ર નસ્ય તરીકે ખાસ કરીને હેડેક અને માઇગ્રેન બંને પ્રકારના હેડેક હોય એટલે આધાશીશી હોય કે શિરસૂર હોય તો એમાં એ ઉપયોગી થઈ શકે છે. શ્વાસમાં પણ એનું નસ્ય વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થઈ શકે છે. પણ આનું નસ્ય ટૂંકમાં વેદરાજની સૂચના મુજબ જ લેવું, ધુમાડો ઝાઝો લેવો નહીં. પછીનો ફોટોગ્રાફ છે અવડુસી એધાટોડા વાસિકા. તો અવડુસીના પાનનો સ્વરસ નસ્ય તરીકે વાપરી શકાય છે. કડવો હોય છે અને એ નસ્ય અને બાકી અરોમા થેરેપી તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. કેમ કે અવડુસીના પાનની અંદર સુગંધ હોય છે અને અવડુસીના પાનનો સ્વરસ નાકમાં પાડવાથી રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. એટલે નસકોરી ફૂટી હોય તો પણ ફાયદો થઈ શકે છે. નાકમાં ફોડકી હોય કે નસકોરી ફૂટી હોય, માલણ હોય તો અવડુસીના પાન ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ બ્રાસિકા ઝુન્સિયા. તો ખાસ કરીને નજર ઉતારવા માટે રાઈ, મરચાં અને નમકનો ધુમાડો કરતા હોય છે. તો એનાથી પણ અરોમા થેરેપી તરીકે ફાયદો થતો હોય છે. સુગંધ એને જાય એટલે કફ શરદી હોય એમાં ફાયદો થાય. તો રાઈ, મરચાં અને નમકનો ધુમાડો અમુક રોગોની સારવાર માટે પણ ઉપયોગી થતો હોય છે. તો બ્રાસિકા ઝુન્સિયા રાઈ. બાકી રાઈનું તેલ
નસ્ય તરીકે નસ્ય તેલ બનાવવા માટે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં, કેપ્સિકમ એન્યુમ. તો મરચાં છે એનો ધુમાડો પણ ઉપયોગી થતો હોય છે. ઘરમાં મરચાં ધૂપ કરેલ હોય એમાં સૂકા મરચાં ઉમેરવાથી એકદમ તીવ્ર ગંધ પસરતી હોય છે અને એ ધુમાડો લેવાથી પણ એક પ્રકારનું ધૂમ્ર નશ્ય થઈ જાય છે અને એ અમુક રોગોમાં ફાયદો થાય છે. તો ધૂમ્ર નશ્ય તરીકે સૂકા મરચાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દુર્વા. તો સાયનોડોન ડેક્ટિલોન તો ધરો છે ધોખડ. તો એના પાનનો સ્વરસ છે એ પણ નાકમાં નશ્ય તરીકે પાડવાથી નસકોરી ફૂટી હોય, નાકમાં ફોડકી હોય અને સંતાન પ્રાપ્તિ માટે પણ આનું નશ્ય વપરાતું હોય છે. દુર્વા, સાયનોડોન ડેક્ટિલોન. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો, વેટિવેરિયા નિયોઇડિસ. તો સુગંધી વાળો છે એને ટુકડા કરી અને પાવડર કરી અને એમાં પાણી ઉમેરી અને નશ્ય થઈ શકે છે. એકદમ ઠંડુ નશ્ય થાય છે. અને બીજું સુગંધ ધરાવે છે એટલે કે અરોમા થેરેપી તરીકે પણ આ સુગંધી વાળો ઉપયોગી થઈ શકે છે. માનસિક રોગોની સારવાર માટે આનું નશ્ય ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગિયો બાંઠ, સાલ્વિયા ઇજિપ્શિયકા. અને પાનની અંદર લવિંગ જેવી સુગંધ હોય છે. તો આ લવિંગિયો બાંઠ સૂંઘવાથી પણ માનસિક રોગોની સારવાર થઈ શકે છે અને કેટલાક રોગોની માં એ ઉપયોગી થઈ શકે છે. શિરસુરો, આધાશીશી હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય તો એમાં ઉપયોગી થાય છે લવિંગિયો બાંઠ. પછીનો ફોટોગ્રાફ છે કુકડવેલ, લુફા એકિનાટા. આ કુકડવેલના જે સૂકા ફળ હોય છે એ વેદરાજ વાપરતા હોય છે. સૂકું એક ફળ હોય એને પાણીમાં પલાળી અને અમુક ટીપ્પા જ વેદરાજની સૂચના મુજબ વેદરાજ કમળાની સારવાર માટે બંને નસકોરામાં કુકડવેલનું નશ્ય પાડતા હોય છે. પછી જે બધું પિત્તનું વિરેચન થઈ જાય એટલે પછી એમાં ઘીનું નશ્ય પણ આપતા હોય છે. કુકડવેલનું નશ્ય, પછી ઘીનું નશ્ય. અને આ કુકડવેલ છે એ વેદરાજની સૂચના મુજબ જ વેદરાજની હાજરીમાં આનો ઉપયોગ કમળાની સારવાર માટે થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નારંગી. નારંગીને સંતરા પણ કહે છે. નારંગી એટલે સાઇટ્રસ રેટિક્યુલાટા નારંગી. તો નારંગીના જે ફળની છાલ હોય છે એમાં બાષ્પશીલ તેલ હોય છે. એટલે એને થોડીક ક્રશ કરી અને પાણી ઉમેરી અને ક્રશ કરી અને એનું તાજી છાલનું નશ્ય પણ ઉપયોગી થતા હોય છે. ખાસ કરીને નાકમાં ફોડકી થઈ હોય, નસકોરી ફૂટી હોય અથવા તો બીજી કોઈ માનસિક સમસ્યા હોય ત્યારે અપસ્માર કે અન્ય સમસ્યામાં પણ નારંગીના જે ફળની છાલનું નશ્ય વેદરાજ પ્રયોજતા હોય છે. સુગંધ થેરેપી, અરોમા થેરેપી, સુગંધ ચિકિત્સામાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે તજ. પછીનો ફોટોગ્રાફ છે તજ નથી પણ મરેઠી અને અક્કલકોરો છે. તો મરેઠી અને અક્કલકોરો, મરેઠીના પુષ્પો સુગંધિત હોય છે. તો એ નશ્ય તરીકે વેદરાજ પ્રયોજતા હોય છે. અને અક્કલકોરાના જે મૂળિયા હોય છે એ પણ શિરોવિરેચક તરીકે અક્કલકોરાના મૂળિયા નશ્ય તરીકે વાપરતા હોય છે. ખાસ રોગોની સારવાર માટે નશ્ય એનું ઉપયોગી હોય. મરેઠીના પુષ્પોનો નશ્ય અથવા તો અક્કલકોરાના મૂળિયાનું નશ્ય. તો બંને જે છે દેશી અને વિદેશી બંને અક્કલકોરા, જે મરેઠીને પણ કેટલાક લોકો દેશી અક્કલકોરો કહે છે અને એનાસાયક્લસ પાયરેથ્રમ એ અસલી અક્કલકોરો, એના મૂળિયા વપરાય છે. પછીનો ફોટોગ્રાફ
અને પછીનો ફોટોગ્રાફ છે તજ, સિનામોમમ જીલેનિકમ. તજની છાલ છે સુગંધિત હોય છે અને એ સુગંધ ચિકિત્સામાં ઉપયોગી છે, અરોમા થેરેપીમાં. અને બીજું, તજની જે છાલ હોય છે તો એ એનું ચૂર્ણ કરી અથવા પદ્યમાં નસ્ય તરીકે પણ ચીકણીની જેમ સૂંઘી શકાય છે તજની છાલ. અને બીજું, વેપોરાઇઝર હોય એમાં પાણી ઉમેરી અને તજની છાલના ટુકડા અથવા તજનો પાવડર ઉમેરી અને એ નસ્ય તરીકે ઉપયોગી થાય છે. એટલે કે બાષ્પ નસ્ય તરીકે પણ તજ ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે બોરસલી, મિમુસોપ્સ ઇલેન્જી. બોરસલીના પુષ્પો સુગંધિત હોય છે અને ખાસ કરીને શિરસુર આધાશીશી હોય ત્યારે બોરસલીના પુષ્પો સૂંઘવાથી ફાયદો થાય છે. નાકની અંદર ફોડકી એટલે કે માલણ થઈ હોય ત્યારે પણ બોરસલીના પુષ્પો સૂંઘવાથી એ ફોડકી મટી જતી હોય છે. તો આ બોરસલીના પુષ્પો સુગંધ ચિકિત્સામાં અને નસ્ય તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે અઘેડો, અપ્પામાર્ક, એકિરેન્થ એસ્પિરા. અઘેડાને બાળીને એનો અપ્પામાર્ક ક્ષાર તેલ બનાવવામાં આવશે અને એ નસ્ય તરીકે વપરાતું હોય છે. અપ્પામાર્ક ક્ષાર તેલ કાનમાં દુખાવામાં પણ વાપરાય છે અપ્પામાર્ક ક્ષાર તેલ, અને નસ્ય તરીકે પણ અપ્પામાર્ક ક્ષાર તેલ વપરાતું હોય છે. તો આ શિરોવિરેચક તરીકે અઘેડો પણ કેટલાક રોગોની સારવાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. અને આના પાનની અંદર અજમા જેવી સુગંધ હોય છે. એટલે આનું અજમાના પાનને છૂંદી અને પાણી ઉમેરી દેવાનું અને એનું નસ્ય તરીકે વાપરી શકાય છે. અજમાના પાનનું નસ્ય શરદી, કફ, ઉધરસમાં એ ખાસ ઉપયોગી થઈ શકે છે. અને કાનમાં તકલીફ હોય ત્યારે પણ નસ્ય લેવાથી ફાયદો થતો હોય છે. તો ત્યારે અજમાનું નસ્ય ખાસ ઉપયોગી થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. તો સુવાના પાન છે એ પણ નસ્ય તરીકે ઉપયોગી છે. વેપોરાઇઝરની અંદર પણ સુવાના પાનના ટુકડા કરી અને પાણી સાથે એનું બાષ્પ નસ્ય તરીકે લેવાથી શરદી ઉધરસમાં ફાયદો થતો હોય છે, સસણી હોય એમાં. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા, હજારીગર, ગેંડા, મેરીગોલ્ડ કહેવાય છે. તો આના પાનમાં સુગંધ હોય છે અને પુષ્પોમાં પણ સુગંધ હોય છે. તો પુષ્પો રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. એટલે નસકોરી ફૂટી હોય, નાકમાં ફોડકી થઈ હોય ત્યારે ગલગોટાના ફૂલ સુગંધ લઈ શકાય છે અને પાનનો કે ફૂલનો રસ કાઢી પાણીમાં અને એ પણ નસ્ય તરીકે વાપરી શકાય છે. એટલે એ પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ તો રક્તસ્તંભક તરીકે. પછીનો તુલસી, ઓસિમમ સેન્ક્ટમ. તુલસીના પાન છે એને છૂંદી અને એ પણ નસ્ય તરીકે વાપરી શકાય છે. અને વેપોરાઇઝરમાં તુલસીના પાન પાણી સાથે ઉમેરી અને એની વરા પણ નસ્ય તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. તો મરવાના પાનની અંદર તીવ્ર સુગંધ હોય છે અને આ સુગંધ ચિકિત્સા અરોમા થેરેપીમાં તો મરવો સૂંઘવાથી જ મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે. તો શિરસુર હોય, આધાશીશી હોય તો એમાં ઉપયોગી છે. આનો પાનનો છૂંદી અને એનું નસ્ય પણ લેવાથી શરદી, કફ, ઉધરસ એમાં પણ ફાયદો થતો હોય છે. અને નાકમાં ફોડકી હોય કે નસકોરી ફૂટેલ હોય ત્યારે પણ આનું નસ્ય ઉપયોગી થાય. પછીનો ફોટોગ્રાફ છે તમાકુ, નિકોસિયાના ટેબેકમ. તમાકુ છે એનો પાનનો પાવડર કરવામાં આવે છે. પાનને સૂકવી અને એનો પાવડર અને છીકણી, સ્નફ, બજર બનાવવા માટે તમાકુના પાન વાપરે છે. અને કેટલીક અગાઉ તમાકુ છે એનો પાવડર છે
એ ચપટી હાથમાં લઈ અને નાકમાં નાખતા, એટલે કે પદ્યમન નસ્ય તરીકે આનો ઉપયોગ કેટલીક મહિલાઓ કરતી. પણ આ નશાકારક છે, એટલે આનો ઉપયોગ તમાકુનો ન કરવો. પણ છીકણીમાં પહેલાં વાપરતા, એટલે અહીં ઉલ્લેખ કરે છે છીકણી એટલે કે બજર બનાવવા માટે તમાકુ વપરાશ થતો હતો. પછીનો ફોટોગ્રાફ છે સપ્તપર્ણી, આલ્સ્ટોનિયા કોલારિસ. સપ્તપર્ણી છે એના જે ફ્લાવરિંગ સિઝન છે એ સપ્ટેમ્બરથી નવેમ્બર, એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર, એટલે આગળ પાછળ એનું ફ્લાવરિંગ આવે છે. ફ્લાવરિંગ તો લગભગ 15-20 દિવસ ટકતું હોય છે. અને એનું ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે દિવસ દરમિયાન નીચેથી પસાર થાવ તો તમને સુગંધ અનુભવાય છે. એટલે એનું નશ્ય પરાણે થઈ જાય છે. એટલે ફ્લાવરિંગ સિઝન હોય, એનું નશ્ય અમુક લોકોને ગમે છે અને અમુક લોકોને એલર્જી હોય તો એનું સપ્તપર્ણીની સુગંધ ગમતી નથી. એટલે અરોમા થેરેપી થઈ જાય છે, પરાણે અરોમા થેરેપી થાય. એટલે અમુકને અરોમા થેરેપીથી અમુક લોકોને ફાયદો થાય છે અને અમુક લોકોને સપ્તપર્ણીના જે પુષ્પોની સુગંધ અરોમા થેરેપી તરીકે લેવાથી નુકસાન પણ થતું હોય. એલર્જી અને અસ્થમા હોય એ લોકોને આની સુગંધ ગમતી નથી હોતી, અણગમો થતો હોય છે, આની સુગંધ ગમતી નથી. તો સપ્તપર્ણી, આલ્સ્ટોનિયા કોલારિસ. તો આ પણ એક પરાણે નશ્ય થઈ જાય એવું વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે રોઝમેરી, રોઝમેરીનસ ઓફિસિનાલિસ. તો રોઝમેરી ના પાનની અંદર સરસ ગુલાબ જેવી સ્મેલ હોય છે અને એ સુગંધ થેરેપી, અરોમા થેરેપીમાં ખાસ ઉપયોગી છે. અને નશ્ય તરીકે પણ રોઝમેરીનું પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે વડ, ફાઇકસ બેંગાલેન્સિસ. વડ છે, વડની વડવાય છે એ પણ નશ્ય તરીકે વાપરી શકાય છે. વડના જે અગ્રકલિકા હોય એને વટાંકુર કહેવામાં આવશે. વડના અંકુર એટલે અગ્રકલિકા હોય એ પણ ખાસ કરીને મહિલાને પુંસવન માટે વડની, ખાસ કરીને પુષ્ય નક્ષત્ર હોય કે રીતનું હોય ત્યારે અમુક સમયે જ્યારે પુંસવન કરવાનું હોય છે, એટલે વેદરાજની સૂચના મુજબ જે અમુક મહિને પુંસવન સંસ્કાર કરવાના હોય ત્યારે વટાંકુરનું નશ્ય મહિલાને નસકોરામાં પાડવામાં આવે છે અને પુંસવન સંસ્કાર થતો હોય છે. તો વટાંકુર એટલે વડની જે અગ્રકલિકા હોય એ પણ વપરાય છે અને બીજું વડના જે વડવા હોય છે એના અંકુર હોય છે એ પણ વપરાતા હોય છે. તો આ પુંસવન એટલે સંતાન પ્રાપ્તિ માટે, પુંસવન વિધિ માટે વડની જે વડવાય છે અથવા વડના જે અગ્રકલિકાઓ છે એ વટાંકુર કહેવામાં આવે છે અને એ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા. અનિદ્રા, માનસિક રોગ હોય, ઊંઘ ન આવતી હોય તો અરોમા થેરેપી તરીકે સહદેવીના તાજા મૂળિયા હોય છે એના ટુકડા કરી અને પછી માથા પાસે બાંધી દેવાના કપડાં, તો એનો સુગંધ અનુભવાય છે અને ઊંઘ લાવે છે. અનિદ્રા હોય, ઊંઘ ન આવતી હોય તો આનો ઉપયોગ, સહદેવીના મૂળનો ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. તો સુગંધ ચિકિત્સા માટે પણ આ સહદેવીના મૂળિયા ઉપયોગી છે, વર્નોનિયા સિનેરિયા. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. સરગવાના પાન, પુષ્પો એ ખાસ કરીને શિરોવિરેચક તરીકે એનું નશ્ય વપરાતું હોય છે. એટલે ખાસ કરીને અમુક માનસિક રોગોમાં અને શરદી, કફ, ઉધરસમાં એમાં વેદરાજની સૂચના મુજબ આનું એક નશ્ય બનાવતું હોય છે. એના પાન, પુષ્પો ને બધું વપરાતું હોય છે, શિરોવિરેચક તરીકે એનું નશ્ય વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. દાડમના ફળની છાલ છે એ પણ નશ્ય તરીકે ઉપયોગી છે. નસકોરી ફૂટી હોય, અથવા નાકમાં ફોડકી થઈ હોય, અને દાડમના પુષ્પો સૂંઘવાથી પણ
અથવા એનો સ્વરસ પુષ્પનો રસ નાકમાં પાડવાથી નસ્ય તરીકે નસકોરી ફૂટી હોય કે માલણ થઈ હોય એમાં ફાયદો થાય છે. કેમ કે ટેનિનથી ભરપૂર હોય છે. ફળની છાલ હોય એમાં તો ટેનિન આવેલું જ છે. અને દાડમના જે દાણા હોય છે એનો રસ પણ નસ્ય તરીકે, દાડમના દાણાનો રસ પણ નસ્ય તરીકે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કનક ચંપો, ટેરોસ્પર્મમ એસરીફોલિયમ. કનક ચંપોના જે પુષ્પો હોય છે એ સુગંધી હોય છે. એના પુષ્પો અને એના માંસલ વજ્રો એટલે સુગંધ ધરાવે છે, સુગંધિત હોય છે. તો એનું ફ્લાવરિંગ સિઝન અત્યારે શરૂ છે કનક ચંપાની, એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિના દરમિયાન. આના કનક ચંપો એટલે એને મુચકુન કહેવાય છે. તો એ પુષ્પો સૂંઘવાથી આધાશી મટી શકે છે. એનું નસ્ય પણ લઈ શકાય છે પાણી દ્વારા, અને સૂંઘીને પણ એનું નસ્ય થઈ શકે છે. તો આ કનક ચંપો સૂંઘવાથી આધાશીસી મટી જાય એવું આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે રોઝ જીરાનિયમ, પેલાર્ગોનિયમ ગ્રેવિયોલન્સ. તો આમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે, અને એ પણ સુગંધ ચિકિત્સામાં આ વનસ્પતિ ઉપયોગી છે. રોઝ જીરાનિયમ. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા. નાળિયેર તેલ છે એ નસ્ય માટેનું સિદ્ધ તેલ બનાવવું હોય તો નાળિયેર તેલ વપરાતું હોય છે. અંદર બીજા ઓસડિયા ઉમેરી અને નાળિયેર તેલ પકવવામાં આવે છે, અને એ નસ્ય તરીકે વપરાતું હોય છે. આમાં પણ સુગંધ આવેલી જ હોય છે નાળિયેરમાં, તેલમાં. તો એ સુગંધ ચિકિત્સા તરીકે પણ ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. તો ગુલાબ છે રોઝા સેન્ટિફોલિયા, રોઝા દમાસેલા. દેશી ગુલાબમાં સુગંધ સારી એવી હોય છે, અને એ નસ્ય તરીકે ઉપયોગી છે. ગુલાબજાંબુનું નસ્ય થઈ શકે છે, અને તાજા પુષ્પોને સૂંઘવાથી પણ અમુક પ્રકારના રોગો હોય એમાં ફાયદો થતો હોય છે, માનસિક રોગોની સારવાર માટે. તો ગુલાબ અરોમા થેરેપીમાં ઉપયોગી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે હાર્ટ સાંકળ, સિસસ કોર્ડ રેંગ્યુલારિસ. હવે હાર્ટ સાંકળ છે એમાં તો કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે, એટલે એ સીધું તો વપરાતું નથી. આ અસ્થિ શૃંખલા ઘૃત બનાવ્યું હોય તો એ નસ્ય તરીકે વાપરી શકાય છે. હાર્ટ સાંકળને ક્રશ કરી અને ગાયના ઘીમાં સિદ્ધ કરી અને એ નસ્ય અસ્થિ શૃંખલા ઘૃત કહેવાય છે, અને એ નસ્ય તરીકે વાપરી શકાય છે. અને હાર્ટ સાંકળના ટુકડા કરી અને સુકાઈ જાય, અને એ ટુકડાને સળગાવીને કેટલાક વેદરાજ ધૂમ્ર નસ્ય તરીકે પ્રયોજતા હોય છે. ત્યારે આંખો બંધ કરી દેવાની, ધૂમ્ર નસ્ય લેવાનું હોય ત્યારે. અને વેદરાજની સૂચના મુજબ જ હાર્ટ સાંકળનો ઉપયોગ થતો હોય છે. કેમ કે હાર્ટ સાંકળ થોડુંક ડેન્જરવાળું છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ ધરાવે છે, અને એનો ધુમાડો આંખમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો અહીં નસ્ય તરીકે, નસ્ય કર્મ માટે વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી મેં આપી છે. આ માહિતી વેદરાજના સૂચના મુજબ પણ વાપરવું જોઈએ. કેમ કે નસ્ય કર્મ માટે વજ વપરાય છે, વજના પાન વપરાય છે, એના વજનો મૂળિયાનો પાવડર પણ વપરાય છે. પણ આ બધા વનસ્પતિ દ્રવ્યો અમુક ઉગ્ર પણ હોય છે, એટલે વેદરાજની સૂચના મુજબ અને નસ્ય કર્મ થઈ શકે છે. પંચકર્મનો એક ભાગ છે, એટલે નસ્ય ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે થઈ શકે છે. નાક મારફતે એ ગ્રહણ કરવાનું હોય છે નસ્ય. ઇંગ્લિશમાં નાકના જે ટીપા હોય છે એને નઝલ ડ્રોપ્સ કહેવામાં આવે છે. અને સિંધવને પાણીમાં ઓગાળી અને એનું પણ નસ્ય થઈ શકે છે. હળદરને પાણીમાં પલાળી અને હળદરનું પણ એટલું નસ્ય થઈ શકે છે. ફુલાવેલી ફટકડી પાણીનો પાવડર કરી અને પાણીમાં પલાળી અને એ પાણીને ગાળીને એ પાણીનું નસ્ય પણ નાકમાં નસકોરી ફૂટી હોય કે તો એનો ઉપયોગ થઈ શકે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર.
જય ધન્વંતરી. હવે વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજે નશ્ય પર કામ કરતી વનસ્પતિની યાદી સાહેબે આપી. નશ્ય એટલે નાક દ્વારા નાકને સંબંધમાં રાખીને થતી ક્રિયાઓ, એને નશ્ય કહેવાય. હવે આયુર્વેદમાં નાસાહી શીર્ષો દ્વાર કહ્યું છે, કારણ કે ઉદ્ધ્વજત્રોમાં સીધું મગજ પર કામ કરતો દ્વાર જે છે એ નાક છે. અને એની વિવિધ પ્રક્રિયાઓ જે નશ્યની બતાવી છે અને વિવિધ રોગો ઉપર કામ કરવાની જે પ્રણાલી છે આપણી, એના ઉપર થોડુંક હું નશ્ય ક્યાં ક્યાં કરાય છે ને કેવા રોગો ઉપર કરાય છે ને એના શું લાભાલાભ છે એનો હું થોડોક એક ચિત્ર આપું છું શોધન કરવા માટે. એટલે કોઈ દોષ હોય એના માટે, શમન માટે, રક્તસ્તંભક એટલે રક્ત સ્ત્રાવ થતો હોય એના માટે, બૃહણ એટલે માનસિક નબળાઈ હોય એના માટે, લેખન માટે, બલ્ય માટે. લેખન એટલે અંદર જામી ગયેલું હોય એને કાઢવાની જે પ્રક્રિયા. બલ્ય, સ્નેહન એટલે કોરું પડી ગયું હોય, વાયુના અમુક પ્રશ્નો કાયમ હેરાન કરતા હોય, પછી દુખાવો થતો હોય, વિરેચન કરાવવાની જરૂર પડતી હોય. નિદ્રા માટે, જ્યાં અનિદ્રાના પ્રશ્નો હોય ત્યાં નિદ્રાજનક અને નિદ્રાપ્રદ, દાહ શમન. પછી કોમા જેવી સ્થિતિમાં પણ સંજ્ઞાપ્રદ એટલે જ્યારે કોમા જેવી સ્થિતિ થઈ ગઈ ત્યારે પણ નશ્ય ઉપયોગી છે. શોથર, અંદર ક્યાંક સોજા હોય એના માટે, અને મનોરોગો. હવે સાહેબે આજે જે યાદી બતાવી એ યાદી મુજબ બધા જ ઔષધો નશ્ય માટે વપરાય છે, પણ સાહેબ હર વખતે આપણને ભારપૂર્વક કહેતા આવે છે કે વૈદ્યરાજની સૂચના મુજબ આપણે કયા પ્રકારનું નશ્યની જરૂર છે એ પ્રમાણે નશ્ય થવું જોઈએ. ઘણીવાર બિનજરૂરી નશ્ય કરી શકાય એવું આપણને ખબર હોય, પણ એ નશ્ય આપણી જે તકલીફ છે એના માટે ઉપયોગી હોય પણ ખરું, ના પણ હોય, તો એ દ્રવ્યો ની પસંદગી આપણે કેવા લાભ લેવા માટે કરવાની છે એ પણ સમજી લેવું જોઈએ. બાકી સામાન્ય રોગો માટે ઘી, તેલ, અમુક નિર્દોષ જેઠી મધનું કીધું, કપૂર કાટલી કીધું. સૂંઠ માટે પણ હું જેની 10 મિનિટ સહન કરવાની ક્ષમતા હોય, મનોબળ મજબૂત હોય, એને સૂંઠનું પ્રજનન નશ્ય લેવામાં હિંમત કરવી જોઈએ. કારણ કે એ 10 મિનિટ તમને જીવન મરણ વચ્ચેના ઝોલા આવી જાય એટલી અંદર સરવરાટ થતી હોય છે. એટલે નશ્ય માટે યોગ્ય ઔષધ યોગ્ય રોગ અનુરૂપ નક્કી કરી અને આપણે પ્રયોગ કરવો જોઈએ. બાકી નશ્ય દ્વારા ઘણા બધા એવા રોગો છે કે જ્યાં મેડિકલ સાયન્સ પરિણામ નથી આપતી, ત્યાં આપણે આ અમોલ શક્તિવાળી જે નશ્ય ક્રિયા છે એ પરિણામ આપે છે. બાકી તો સાહેબે લગભગ 95 જેવી વનસ્પતિનું વિવરણ આપ્યું. બહુ જ બધી જ ઉપયોગી છે અને બધી જ ઔષધીય ગુણો વિવિધ રોગો ઉપર છે, એટલે વિશેષ એના માટે કંઈ નથી કેવું. આટલું કહીને વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે સરસ પૂરક માહિતી આપી કયા કયા રોગોમાં ઉપયોગી થતું હોય છે. તો પંચગવ્ય ઘૃત હોય, સિંધવ
યુક્ત હોય કે ફટકડી ફૂલાવેલી ફટકડી હોય એટલે અમુક ખાસ કરીને અમુક વેદરાજ તો શ્વાસકુઠા રસનો પાવડર હોય છે એ પણ નશ્ય પદ્યમન નશ્ય તરીકે વાપરતા હોય છે. પણ કેવા પ્રકારનું નશ્ય અને કયું નશ્ય વાપરવું એ વેદરાજનો વિષય છે. એટલે અનુભવી વેદરાજની નિગરાની હેઠળ જ વિવિધ પ્રકારના નશ્ય વાપરવા જશે. અહીં મેં જે જણાવેલી છે એ વનસ્પતિઓ ઘણી બધી જણાવી. એ સિવાયની વનસ્પતિઓ પણ નશ્ય તરીકે વપરાતી હોય છે. તો ખૂબ ખૂબ આભાર. સરસ. જય ધન્વંતરી. જય ધન્વંતરી.